ભારત પાકિસ્તાનની સરહદે આંતરિયાળ ખાવડાના રણ વિસ્તારમાં વિશ્વનો સૌથી મોટો સોલાર પાર્ક તૈયાર થઈ રહ્યો છે, જ્યાં દારૂની રેલમછેલમ હોવાના આક્ષેપો થયા છે. આ વિસ્તારમાં પાણીની અછત છે, પણ દારૂ માંગો તો મળી રહે છે. ખાવડા સોલાર પાર્કમાં મજૂરી માટે હજારો શ્રમિકો આવે છે, ત્યારે સાંજ પડે ને અહીં દેશી વિદેશી શરાબની દુકાનો ચાલુ થાય છે. આ ગાંધીનું ગુજરાત નહીં, પણ યુપી બિહાર હોય તેવી અનુભૂતિ થાય છે. જાહેરમાં દારૂ વેચાય છે, છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. ભારે વાહનોના ચાલકો પણ દારૂ પી ગાડીઓ ચલાવતા હોવાથી માર્ગો પર અકસ્માત થાય છે. પરિણામે નિર્દોષ લોકોની જીવાદોરી ટૂંકાય છે. ખાવડા બોર્ડર ખાતે અદાણી સોલાર પ્લાન્ટની લેબર કોલોનીમાં ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે. તેવા વિડીયો સ્થાનિકોએ ઉતારીને વાયરલ કર્યા છે, જેમાં ખુલ્લેઆમ દારૂ વહેંચતો વ્યક્તિ દેખાય છે, જે બુટલેગર ગેમરસી ઉર્ફે ગેમર ઇંગ્લિશનો માણસ રાઠોડ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. પોલીસને ખ્યાલ હોવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી. બધું ઠેરનું ઠેર છે. દારૂ પીને બારાતુ મજૂરો અને ડ્રાઈવરો દંગલ મચાવે છે, છતાં તંત્ર શા માટે આંખ આડા કાન કરે છે તેવા સવાલો ઉઠી રહ્યા છે. કચ્છની સંસ્કૃતિ અને સભ્યતા પર દારૂડિયાઓ અને દારૂ વહેંચનારાઓના ખુલ્લા પ્રહાર છતાં પોલીસની ચૂપકીદી અકળાવનારી છે.